તો આજ અંગે વધુ વાત કરવા માટે સીધા જ રાજકોટ જ્યાંથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। મોહિત, આમ તો પ્રજાના સેવક છે, જેમનું કામ હોવું જોઈએ પ્રજાની સેવા કરવાનું। અમદાવાદના કે પછી રાજકોટના એવી મહાનગરપાલિકાઓના રસ્તાના ખાડાઓ જે છે તે પૂરવાનું કામ તો કોઈ યાદ પણ નથી કરતું, પરંતુ હવે રાજકીય સ્ટન્ટ રૂપે રાજીનામાનો દોર જાણે કે શરૂ કરવામાં આવ્યો હોય, માત્ર દેખાડા પૂરતો તેવું લાગી રહ્યું છે। જાણવા માંગીશું શું કહે છે ત્યાંનું રાજકારણ અત્યારે? ઝરણા, છેલ્લા એક સપ્તાહથી મોરબી છે તે ચર્ચાના કેન્દ્રમાં છે, ગુજરાતના રાજકારણના ચર્ચાના કેન્દ્રમાં છે। કારણ કે એક તરફ જે ખરાબ રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી છે તેમના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેના જવાબ રૂપે કાંતિ અમૃતિયા છે તેમના દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો। ગોપાલે આ પડકાર ઝીલ્યો અને ફરી એકવાર જે કાંતિ અમૃતિયા છે તેમના દ્વારા ફરી એકવાર બીજો પડકાર આપવામાં આવ્યો। આખી ઘટનાથી દરેક ગુજરાતવાસી વાકેફ છે અને આજે જ્યારે કાંતિ અમૃતિયા છે તે પોતાના વટ માટે, પોતાના ચેલેન્જ માટે જે રીતે વિધાનસભા સુધી પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો તે ખૂબ જ સૂચક હતો। બીજી તરફ જે તેમના આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં તેમના દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ રાજીનામું આપવા માટે વટ ખાતર જઈ રહ્યા છે, રાજીનામું આપવાના નથી અને ચૂંટણી પણ યોજાવાની નથી। સૌથી મહત્વની વાત છે, જો મોરબીની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને ત્યારબાદ જે પ્રકારે વિકાસના કામો થવા જોઈએ તે વિકાસના કામો થયા નથી। જે વરસાદ બાદ બિસ્માર રસ્તાનો મુદ્દો છે, આ ઉપરાંત જે ગેરકાયદેસર દબાણનો મુદ્દો છે, ટ્રાફિકની સમસ્યા છે, આ તમામ સમસ્યાઓને નિવારવામાં ક્યાંક ભાજપ સરકાર છે તે ઊણી ઉતરી છે અને તેને લઈને જ કેટલાક રાજકીય પક્ષો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ હવે આ વિરોધ પ્રદર્શન છે તે બાજુએ પહોંચી ગયું છે અને તમામ રાજકીય પાર્ટી હોય, એ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તે પોતાના જે હાઈ વોલ્ટેજ ડ્રામા, પોતાના સ્ટન્ટ કરવામાં અત્યારે મશગુલ થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પ્રજા અત્યારે પીડાઈ રહી છે, મોરબીનો વિકાસ ક્યારે થશે તે એક મોટો સવાલ છે। બીજી તરફ હવે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ જે રીતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેને જોતા જરૂરથી વિરોધ પક્ષ છે તેમને ફરી એકવાર કાંતિ અમૃતિયા પર નિશાન તાકવાનો મોકો છે તે મળી ગયો છે। જેના જે કાંતિ અમૃતિયા માટે જે સ્થાનિક લેવલે બે મોટા પડકાર છે, એક તરફ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના કાર્યકર્તાઓ તો તેમનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ભાજપના જ અજય લોરિયા કરીને એક નેતા છે તેમના દ્વારા પણ તેનો સખત વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે ઓડિયો ક્લિપ અજય લોરિયા છે તેને અનુસંધાને જ છે। કારણ કે સૌપ્રથમ જ્યારે જે મોરબીમાં વિરોધ થયો હતો અને ત્યારબાદ અજય લોરિયાએ વિરોધ શાંત પાડવા માટે કહ્યું હતું કે જો મહાનગરપાલિકા આ રસ્તાનું રિપેર કામ નહીં કરાવે તો તેઓ પોતાના સ્વખર્ચે આ રસ્તાનું રિપેર કામ કરાવી નાખશે અને તેને લઈને જ કાંતિ અમૃતિયાને ક્યાંક નીચા દેખાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, જેની સામે કાંતિ અમૃતિયાના સમર્થક દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેની જ શાબાશીની ભાગરૂપે કાંતિ અમૃતિયા દ્વારા આ કાર્યકર્તાને ફોન છે તે કરવામાં આવ્યો હતો અને આખો મામલો સામે આવ્યો છે। હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં જે મોરબીના વિકાસ કામો થશે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું છે। જી ઝરણા। જી બિલકુલ, આભાર મોહિત। તો રાજકીય ડ્રામાનું એવું લાગી રહ્યું છે કે થોડા સમય માટે અંત લાવવામાં આવ્યો હોય, પરંતુ હજી પણ ગોપાલ ઇટાલિયા તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી।